જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું, હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જમાનામાં લોકો હવે ઉંમર જોઈને માન નથી આપતા, પરંતુ પૈસાને જોઈને માન આપે છે. તેથી તમારે એટલા વ્યસ્ત થઈ જવું જોઈએ કે ચિંતા કરવા માટે સમય જ ના મળે. એવા લોકોથી દૂર રહેવું જે તમારી સાથે રહીને ફક્ત પોતાનું કામ કાઢી લે છે. આ દુનિયામાં સૌથી ભારે વસ્તુ સ્વાર્થ છે, જેના જતાં જ મોટા અને મજબૂત સંબંધો પણ હલકા થઈ જાય છે. સાચું ફક્ત એમને જ કડવું લાગે છે જેમને ખોટું બોલવાની આદત પડી જાય છે. જ્યાં સુધી આપણે કોઈ કામ કરવાનો પ્રયાસ નથી કરતા ત્યાં સુધી તે કામ આપણને અસંભવિત જ લાગે છે. તમારા વચન પર અડગ રહો. બદલવાવાળા તો પિતાજીને પણ બદલી નાખે છે. દિલમાં બધા રાજ દબાવી રાખી હોઠ પર હંમેશા સ્મિત સજાવી રાખે છે. આ દુનિયા ફક્ત ખુશીમાં સાથ આપે છે, તેથી આપણે આંસુઓ છુપાવી રાખવા પડે છે. બોલાઈ ગયેલા શબ્દો, વીતી ગયેલો સમય અને તૂટી ગયેલો વિશ્વાસ, આ ત્રણ વસ્તુઓ ક્યારેય પાછા નથી આવતા. જેના દિલના ભાવ સાચા હોય છે તેમના દરેક કામ સારા જ હોય છે. ધન સંપત્તિથી આપણે જીવનની બધી સુવિધાઓ મેળવી શકીએ છીએ, પરંતુ જીવનમાં સંતોષ માત્ર સારા કર્મોથી જ મળે છે. જ્યારે સમય અને પરિસ્થિતિ બંને સાથ ના આપે ત્યારે તેમને પણ સાંભળવું પડે છે જેમની કોઈ કિંમત નથી હોતી. જો કોઈના સ્વાભિમાન પર વારંવાર ઘા કરવામાં આવે તો સંબંધ કેટલો પણ પ્રેમાળ કેમ ના હોય, એ તૂટે જ છે. સાચા માણસ પોતાની સાચી વાતોથી ઓળખાય છે, કેમ કે સારી વાતો તો દિવાલ પર પણ લખાયેલી હોય છે. તમે તેમના માટે જીવવાનું શીખો જે તમારી માટે મરી પણ શકે છે. મનુષ્યનું દિલ મોટું હોવું જોઈએ. મોટી વાતો તો બધા જ કરે છે. મળેલી વસ્તુઓને બગાડવી નથી અને ખોયેલી વસ્તુઓને યાદ કરવી નહીં. મજબૂતથી મજબૂત લોખંડ પણ તૂટી જાય છે જો ઘણા ખોટા લોકો ભેગા થઈ જાય. મક્કમતા હોય તો રહેવા દેવી જોઈએ, કારણ કે સ્વાભિમાનથી મોટું કશું જ નથી. જે લોકો અંદરથી મરી ગયા છે એ લોકો જ બીજાને જીવવાનું શીખવે છે. તમને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ. જિંદગી તો ક્યાંયથી પણ શરૂ કરી શકાય છે. પુસ્તકો અને માતા પિતાની વાતો જિંદગીમાં ક્યારેય દગો નથી આપતી. પિતાએ દંડેલ પુત્ર, ગુરુ દ્વારા દંડાયેલ શિષ્ય અને સોની દ્વારા ખૂંટાવામાં આવેલું સોનું હંમેશા ઘરેણું જ બને છે. તમે સારા કામો કરતા રહો. કોઈ તમારું માન કરે કે ના કરે, તમારી અંદરની આત્મા હંમેશા તમારું માન કરશે. જેના વિચારો મોટા હોય છે તેઓની જિંદગીમાં મુશ્કેલીઓ આવે છે. મનમાં ઉતરવું અને મનમાંથી ઉતરવું ફક્ત તમારા વર્તન પર જ આધાર રાખે છે.
જ્યારે તમારા પોતાના જ તમને તોડી નાખે છે ત્યારે ઊભા થવામાં ઘણો સમય લાગે છે. એક દિવસ દરેકનો હિસાબ થાય છે, કારણ કે જીવન કર્મોથી લખાયેલી પુસ્તક છે. એકલા ઊભા રહેવાની હિંમત રાખો, કારણ કે આ જગતમાં ફક્ત જ્ઞાન આપે છે, પરંતુ કોઈ સાથ નથી આપતું. સરળ સ્વભાવ એ તેની નબળાઈ નથી, પરંતુ તેના માતા પિતાથી મળેલા સંસ્કાર છે. જે લોકોએ તમને દુઃખ આપ્યું છે તેમને પણ દુઃખ મળશે, અને વિશ્વાસ રાખો કે તમને આ જોવાની તક પણ મળશે. આશા જીવંત રાખો સાહેબ. પછી જુઓ, આજે હસનારા કાલે તમારા માટે તાળીઓ પણ વગાડશે. તમારી જિંદગીમાં કંઈ પણ નહીં બદલાય જ્યાં સુધી તમે ખુદને નહીં બદલો. કોઈ તમારો સાથ આપશે નહીં. અહીં લડવાનું પણ તમારે જ છે અને સંભાળવું પણ તમારે જ છે. જેટલું તમે ડરશો તેટલું જ લોકો તમને ડરાવશે. જો તમે હિંમત રાખશો તો મોટામાં મોટા પણ તમારી આગળ માથું ઝુકાવશે. જીવનમાં જો ખુશ રહેવું હોય તો પહેલાં તેમને ભૂલવાનું શીખો જેઓ તમને ભૂલી ગયા છે. સંબંધો ફક્ત લોહીથી જ નથી બંધાતા, પરંતુ જે મુશ્કેલ સમયમાં તમારો હાથ પકડે છે એ સૌથી મોટો સંબંધ હોય છે. તમારી સફળતા પાછળ સૌથી મોટો હાથ કોઈ બીજાનો નહીં, પરંતુ તમારા ખરાબ સમયનો હોય છે. જીવનમાં કોઈને સરળતાથી ના મળજો, નહીં તો લોકો તમને સસ્તું સમજી લેશે. અમુક લોકો તમને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે તમારી સાચી વાતો તેમને કડવી લાગે છે. આંસુ મનુષ્યના હોય કે પ્રાણીઓના, જ્યારે દિલમાં ઘણું દુઃખ હોય ત્યારે જ બહાર આવે છે. પારકાનું તો ખબર નથી, પરંતુ પોતાના કરતાં મોટો ગદ્દાર કોઈ નથી. જો વિશ્વાસ કરવો હોય તો જગતના લોકો પર નહીં, પરંતુ જગત બનાવવાવાળા પર કરજો. જ્યારે ઊંઘ આવતી નથી ત્યારે જ ખબર પડે છે કે સંપત્તિ અને નામના કરતાં વધુ સ્નેહમય શાંતિ છે. લખનારાઓએ તો લખી દીધું કે સંપત્તિ સાથે નથી જઈ શકતી, પરંતુ આ નથી લખ્યું કે જીવિત રહેવા માટે તે કેટલી કામમાં આવે છે. સંબંધોમાં ફક્ત આદર આપવાનું શીખો. આ ચાંદ તારા લાવવાનું એ બધું કહેવાની વાતો છે. એક વાત હંમેશા યાદ રાખો, જે તમારી પાસે આવી ગયું તે તમારું છે, અને જે ચાલ્યું ગયું તે સપનું છે. તમે ઘણીવાર જોયું છે કે સારા માણસને લોકો મૂર્ખ જ સમજે છે. આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી સારી વાતો ભૂલી જાય છે. જે વ્યક્તિ પોતાના મનના દુઃખો ન કહી શકે તેને જ સૌથી વધુ ગુસ્સો આવે છે. હારે તે જ છે જે વારંવાર ફરિયાદ કરે છે, અને જીતે તે છે જે 1000 વખત પ્રયત્ન કરે છે. મનુષ્ય તેના માટે જ રડે છે જેને તે પોતાની જિંદગીમાં સૌથી વિશિષ્ટ સ્થાન આપે છે. જેમને સપના જોવા ગમે છે તેમને રાત નાની લાગે છે, અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ નાનો લાગે છે. મૌન વ્યર્થ નથી. કેટલાક દુઃખ એવા પણ હોય છે જે અવાજ છીનવી લે છે. આજના સમયમાં તે જ ભગવાન છે જેમની પાસે પૈસા અને પદ છે. આ કળિયુગ છે સાહેબ. અહીં ખરાબ વ્યક્તિ સાથે ખરાબ થાય કે ન થાય, પરંતુ સારા લોકો સાથે ખરાબ જરૂર થાય છે. અમુક લોકો ફક્ત સ્વાર્થ માટે જ સંબંધો જોડે છે અને પોતાનું કામ કાઢીને સારા લોકોના દિલ તોડે છે. જીવનમાં તમે હસવાનું શીખો. રડવાનું તો લોકો તમને શીખવી જ દેશે. જે તમારું નથી તેના ઉપર હક શું બતાવો? જે દુઃખ નથી સમજતું તેને દુઃખ શું કહેવું?
આ તમારા આજુબાજુ હોય છે તેઓ કંઈક ને કંઈક સ્વાર્થ માટે હોય છે. જે દિવસે જ્યારે તેમનો સ્વાર્થ પૂરો થઈ જશે, તમે એકલા જ રહી જશો. અહીં કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થી છે. આ દુનિયા સ્વાર્થથી ચાલે છે. બધા સ્વાર્થના સંબંધો છે. માટીની ભીનાશ જેવી રીતે વૃક્ષની મૂળોને પકડીને રાખે છે, તે જ રીતે શબ્દોની મીઠાશ પણ સંબંધને પકડી રાખે છે. જે રીતે લીંબુના રસની એક બૂંદ હજારો લીટર દૂધને બરબાદ કરી શકે છે, તે જ રીતે મનુષ્યનો અહંકાર પણ સારા સંબંધોને નાશ કરી શકે છે. વિશ્વાસ કરો, પરંતુ કોઈના વિશ્વાસ પર બેસો નહીં. જેને તમારા દુઃખનો અનુભવ નથી, તેમને ફરિયાદ કરવી સંપૂર્ણ બેકાર છે. દરેક મનુષ્યની બે વાર્તા હોય છે, એક જે તે બધાને કહે છે અને બીજી જે તે બધાથી છુપાવતો હોય છે. લોકો હંમેશા તેને ગુમાવવાનો ડર રાખે છે, જે તેમનો હોતો જ નથી. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની ત્યારે માનવને થાય છે જ્યારે તે પોતાનું ઓછું અને બીજાનું વધારે વિચારે છે. કેટલાક લોકો ખોટું પણ એટલા વિશ્વાસ સાથે બોલે છે કે તમે ઓળખી નહીં શકો કે તે માણસ તમને ખોટું બોલી રહ્યો છે. કહેવાય છે કે દુઃખ કહેવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેમને પણ તમારું દુઃખ કહો તે જ મજા લે છે. કોઈ પણ માણસ એવી કથા નહીં કહે જેમાં તેની પોતાની ભૂલ હોય. અનુભવ કહે છે કે સંબંધોમાં અંતર રાખો, કારણ કે વધુ નજીકના સંબંધો પણ ઘણીવાર દુઃખ આપે છે. સાથ આપનારા ક્યારે પરિસ્થિતિઓ નથી જોતા અને પરિસ્થિતિઓ જોવાવાળા ક્યારેય સાથ નથી આપતા. સંબંધો એકબીજાની કાળજી લેવા માટે બનાવવામાં આવે છે, એકબીજાનો ઉપયોગ કરવા માટે નહીં. ક્યારેક રસ્તાઓ નહીં, પરંતુ પોતાને બદલી લેવું જ વધુ સારું હોય છે. સ્વીકારવાનું પણ શીખો અને ઠુકરાવવાનું પણ શીખો. જ્યાં તમારી કદર ન થાય ત્યાંથી દૂર જવાનું પણ શીખો. માણસો ત્યારે ખરાબ બનવા માટે મજબૂર થાય છે જ્યારે લોકો તેમની સચ્ચાઈનો ઉપયોગ કરવા લાગે છે. જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય છે જે ભૂલમાંથી આપણે કશું શીખી ન શકીએ. છલ, કાવતરા અને પાપ એટલું જ કરો જેટલું તમને સહી શકાય. કર્મ કોઈને નથી છોડતું. એક દિવસ તમારા કર્મો જ તમારો સાથ આપવા આવશે. તે દિવસે હેરાન ન થાઓ. જ્યારે સપના તૂટી જાય અને પોતાના ખોટા નીકળે ત્યારે ઊંઘની ગોળીઓ પણ બેઅસર થઈ જાય છે. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. આપણે વિચારીએ છીએ કે કોઈ તો હશે જે ફક્ત મારું છે, પણ સમય આવતા તે પણ આપણું નથી હોતું. સંબંધો ઓછા બનાવો, પરંતુ તેમને દિલથી નિભાવો, કારણ કે લોકો સારી વસ્તુની શોધમાં શ્રેષ્ઠ વસ્તુ ગુમાવી દે છે. ખરાબ સમયમાં જે માણસ તમારો સાથ છોડી દે તો સમજવાનું કે તે ક્યારેય તમારી સાથે હતું જ નહીં. તે વ્યક્તિથી હંમેશા અંતર રાખો જેને પોતાની ભૂલ નજરમાં નથી આવતી. ઘાવને ભરવા માટે તમારે તેને સ્પર્શ કરવાનું બંધ કરવું પડશે. સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે તમે તમારું દુઃખ કોઈને કહી નથી શકતા. જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડી જઈએ છીએ ત્યારે તેની ખોટ નથી દેખાતી, અને જ્યારે કોઈને નફરત કરીએ છીએ ત્યારે તેની સચ્ચાઈ નથી દેખાતી. આશા બહુ દુઃખ આપે છે, છતાં પણ આપણે લોકો પર આશા રાખતા હોઈએ છીએ. જેની કદર કોઈ નથી કરતું તેની કદર ભગવાન કરે છે. સંબંધોના બજારમાં એ વ્યક્તિ એકલો રહી જાય છે જે દિલ અને જીભથી સાચો હોય છે. ખરાબ સમયમાં સાથ છોડી દેનાર જ શીખવે છે
કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નહીં હોય. જે રીતે પૈસાની કદર કરો છો તેવી જ રીતે સારા અને સાચા લોકોની પણ કરજો. કારણ કે પૈસા તો ઘણા મળી જશે, પણ સારા લોકો ક્યારેય નહીં મળે. જે સંબંધો ખરેખર ઊંડા હોય છે તે પોતાનાપણાનો શોર નથી મચાવતા. જે વ્યક્તિ ખરાબ સમયમાં તમારી સાથે ન હોય તેને તમારા સારા સમયમાં રહેવાનો કોઈ અધિકાર નથી. જીવન જેટલું સરળ રહેશે તણાવ એટલો ઓછો રહેશે. આજના માણસોને નિયમ અને વચન પસંદ નથી, તેમને ફક્ત ફાયદા જ પસંદ છે. અમુક દુઃખ એવા પણ હોય છે જેને આપણે ફક્ત સહન કરી શકીએ પણ કોઈને કહી શકતા નથી. એવું કહેતા લોકો કે અમે તમારા માટે જીવીશું, તે આખરે સાથ છોડી જ દે છે. કોઈથી બદલો લેવામાં મજા નથી, પણ ખુદને બદલવામાં મજા છે. કોઈ પણ વ્યક્તિ આ જગતમાં મિત્ર અથવા શત્રુ બનીને નથી આવતો. આપણો વર્તાવ અને શબ્દો જ લોકોને આપણા મિત્ર અને શત્રુ બનાવે છે. ગુસ્સામાં ક્યારે એવો નિર્ણય ના લો કે સમજણ આવે ત્યારે પસ્તાવો થાય. માની લો કે દુઃખ આપણા જીવનમાં વારંવાર આવે છે, પણ આપણને હિંમત પણ તો તે જ આપે છે ને. જેની સફળતા રોકાઈ નથી શકતી તેમની બદનામી શરૂ થાય છે. જીતવાની આદત સારી છે, પણ અમુક સંબંધોમાં હારી જવું જ સારું છે. જ્યારે ઘરની સાથે સાથે પોતાને સંભાળવું પડે ત્યારે માણસ તૂટી જાય છે. દર્શક મિત્રો, અમૃતવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ અમૃતવાણી તમને પસંદ આવી હશે. જો આ અમૃતવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.